જયરાજની ધરપકડ તો થઈ ગઈ છે, પણ એમને સજા કેટલી મળી છે એવું કહી રહ્યા છે લોકો. જ્યાં મિત્રો તમને બધા લોકોને વાત કરીએ તો આના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. નવા વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે મિત્રો. પહેલી વાર યુટ્યુબમાં આવ્યો હોય તો સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી નાખજો અને લાઈક કરી નાખજો અને ફેસબુકમાં હોય તો ફોલો કરી નાખજો. જ્યાં મિત્રો તમે બધા લોકો જાણતા થશો કે એસઆઈટી ટીમ દ્વારા જયરાજભાઈ આહિરની ધરપકડ કરવામાં આવી છે. કોળી સમાજના લોકોની જીત થઈ છે અને નવનીતભાઈની જીત થઈ છે. અને ગઈકાલે રાત્રે કોળી સમાજના માહોલમાં દિવાળી જેવો અવસર હતો અને માહોલ હતો, એટલી ખુશીનો માહોલ હતો કે ફટાકડા એટલા પડ્યા છે અને દિવાળી જેવો માહોલ હતો એવું કહીએ તો પણ ખોટું નથી. જે આ મિત્રો કોળી સમાજે ગઈકાલે એટલા ફટાકડા ફોડ્યા છે ને, તો એટલા ફટાકડા ફોડ્યા છે ને દિવાળી જેવો માહોલ કરી નાખ્યો છે. એટલા ફટાકડા ફોડ્યા છે નવનીતભાઈની ખુશીમાં. નવનીતભાઈની જીતમાં ક્યાંક ને ક્યાંક નવનીતભાઈએ માનતા કરી હતી અને માનતા પૂરી કરી છે અને ક્યારેક ધરપકડ થઈ છે જયરાજભાઈની. અને એવું કહીએ તો પણ ખોટું નથી. ક્યાંક ને ક્યાંક નવનીતભાઈ પણ ખુશ છે અને ક્યાંક ને ક્યાંક નેતા પણ ખુશ છે અને ક્યાંક ને ક્યાંક જે નવનીતભાઈને બગદાણા ખાતે મળવા ગયા હતા ગાડીઓ લઈને, અને એ પણ ખુશ છે. અને ગુજરાતના કોળી સમાજના લોકો પણ ખુશ છે. ક્યાંક ને ક્યાંક જયરાજભાઈની ધરપકડ થઈ છે અને ચેકઅપ કરવા માટે મેડિકલે લઈ ગયા હતા. ક્યાંક ને ક્યાંક શું મિત્રો કોળી સમાજની માંગ છે કે વરઘોડો કાઢવામાં આવે અને રિજેક્શન કરવામાં આવે. તો આજનો વિડીયો આટલો જ છે. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો.